જ્ઞાનીઓએ આવું જોયું છે કે પ્રતિજ્ઞા લે છે તો આત્માની અંદર દ્રઢ સંસ્કાર પડી જવાના કારણે અને બીજા કોઈ પણ કારણે એને ગજબની નિર્જરા થાય છે. જે પ્રતિજ્ઞા લીધા વગર જો ઉપભોગ નથી કરતો તો એટલી નિર્જરા નથી કરી શકતો. આપણે એક વાત કરી કે જે સંસ્કાર પડી જાય ને આ ભાવમાં તો આપણે માનવ છે, આપણી પાસે જ્ઞાન છે એટલે આપણે પ્રતિજ્ઞા લઈ લીધી, પછી આપણે બીજા ભાવમાં શું થવાનું? જે પણ પ્રતિજ્ઞા આપણે આ જન્મ પૂરતી જ લેવાની હોય છે. સંસ્કાર નાખવાના છે. પ્રતિજ્ઞા લેવી એ સંસ્કાર નાખ્યા, યાદ રાખજો. પ્રતિજ્ઞા માત્ર આ જન્મ પૂરતી લઈએ છીએ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીની પ્રતિજ્ઞા. આવતા જન્મની આપણે પ્રતિજ્ઞા નથી લીધા. તમે બહુ સારો પ્રશ્ન કર્યો તો ઘણાને ખુલાસો થઈ ગયો અહીંયા. પરંતુ આપણે પ્રતિજ્ઞા લેતી વખતે એક બીજી વસ્તુ પણ સાથે કરીએ છીએ ને એ છે સંસ્કાર. એ સંસ્કાર માટે પ્રતિજ્ઞા વધારે જરૂરી છે. પ્રતિજ્ઞા લ્યો પણ લાઈક ન પડાય કોઈ વખત તૂટી જાય તો શું? મેઇન ક્વેશ્ચન એ છે કે knowingly you won't do wrong things, but unknowingly like when you're ill ગમે તે આપણી જે પ્રતિજ્ઞા છે ને એની અંદર 4 શબ્દો તો આવે આવે ને આવે. એ 4 શબ્દોને સમજી લો તમે. કોઈ પણ પ્રતિજ્ઞા લ્યો એટલે 4 આગાર. આગાર એટલે એક્સેપ્શન અથવા તો છૂટ. અનથણા ભોગેણમ, સહસ્સાગારેણમ, મહત્તરાગારેણમ અને સર્વસમાહિવત્યાગારેણમ. આ 4 એક્સેપ્શન કે આ 4 એક્સેપ્શન છે એને છોડીને હું કોઈ પણ વસ્તુ એ નહીં વાપરું, આ વસ્તુ નહીં વાપરું, નહીં વાપરું નહીં. પણ આ 4 પ્રસંગે જો થઈ જાય તો મારી પ્રતિજ્ઞા ભંગ ન થાય. એટલે આ 4 થઈ જાય ને તો પ્રતિજ્ઞા ભંગ નથી થતી. કયું? અનથણા ભોગેણમ એટલે અનાભોગ એટલે વિસ્મરણ. જેવી રીતના એક વ્યક્તિએ તિથિના દિવસે દૂધ ન પીવું એવી પ્રતિજ્ઞા કરી, બરાબર છે. પણ આજે તિથિ છે એ ભૂલી ગયો, મોઢાની અંદર ઘૂંટડો નાખી દીધો. પછી એક ઘૂંટડો ગળાથી નીચે ઉતર્યો, પછી એને યાદ આવ્યું કરે આજે તો મારે દૂધ નથી પીવાનું કે શાકભાજી નથી ખાવાની કે વોટેવર કંઈ પણ જે પણ પ્રતિજ્ઞાને લીધી છે, તો પછી એને ભોગવવાનું નથી. પણ જે ભોગવી લીધું, ભૂલ થઈ ગઈ, એ ભૂલના કારણે પ્રતિજ્ઞા ખંડિત નથી થતી. અનથણા ભોગેણમ આગાર એકે છે. પછી બીજું છે સહસ્સાગારેણમ. સહસા એટલે અચાનક ભોગવાઈ જાય. એક તો ભૂલથી ભોગવાઈ જાય. બીજું જેવી રીતના સમજો કે આજે તમે ઉપવાસ કે આંબિલ કે એકાશનું કર્યું, રાઈટ? તમે નાવા ગયા. નાતા હોય ને એટલે ઘણી વખત મોઢાની અંદર પાણી ચાલી રહ્યું છે, બરાબર છે? આનું નામ કહેવાય સહસાગારેણમ. કે આવું સહસા અચાનક થઈ જાય તો મારી પ્રતિજ્ઞા ભંગ ન થાવ એમ. તો એ પ્રતિજ્ઞા તો કન્ટિન્યુઅસ જ છે, કાયમ જ છે, અને પ્રતિજ્ઞાનો લાભ પણ કાયમ છે. સહસાગારેણમ. પછી ત્રીજું છે મહત્તરાગારેણમ. મહત્તર એટલે કે કોઈ મોટા વડીલ ગુરુ, એ ગુરુ કોઈક ખાસ કારણસર કે સમજો કે એક પર્ટિક્યુલર કામ છે, એ પર્ટિક્યુલર કામ તમારા સિવાય બીજું કોઈ કરી નથી શકતું, પરંતુ તમારે તો અત્યારે પોરસી આવશે પછી ખાવાનું છે. સમજો કે પોરસીનું પછાણ લીધું છે. એક એક્ઝામ્પલ દેવા માટે અને હજી પોરસીનો ટાઈમ નથી થયો પણ તમારે અત્યારે જ નીકળવું પડે એમ છે, અને પછી ત્યાં જઈને કામમાં એવા ફસાઈ જવાનો છો કે તમને ખાવાનો ટાઈમ મળવાનો નથી, બરાબર છે? અને પોરસીનું પછાણ તમે લઈ લીધું છે એટલે પોરસી પહેલા ખાઈ ન શકો. અને જો તમે એમ વિચાર કરો કે પોરસી પછી હું જાઉં તો ત્યાં કામ તમારા વગર અટકી જવાનું છે, એ તમે જ માત્ર કરી શકવાનું છો. એટલે એ વખતે ગુરુ આદેશ આપે શું કે ભલે તે પોરસીનું પછાણ લીધું પણ તું અત્યારે વાપરી લે, કારણ કે ઓલું કામ તારા વગર થવાનું નથી. તું એની અંદર કી પર્સન છે, પણ આ ધર્મ માટે જ છૂટ છે, સંસાર માટે છૂટ. આ સમજી ખુલાસો. મહત્તરાગારેણમ, રાઈટ? પછી સર્વ સમાહિવત્યાગારેણમ. ચોથી વસ્તુ એ શું કે છે કે કોઈક વ્યક્તિએ ઉપવાસનું પછાણ લીધું અને પછી તબિયત બગડી ગઈ, અને બહુ બગડી ગઈ તબિયત, અને પછી એને થયું કે યાર મેં પછાણ લીધું, અરે આ ઉપવાસ આપણી વાત જ નથી, આ નથી જ કરવું, એમ કરી એની બહુ ખરાબ વિચારો થઈ ગયા, એના એકદમ ક્લિષ્ટ, એકદમ સંક્લિષ્ટ પરિણામ થઈ ગયા, અને તબિયત પણ જેન્યુઅનલી ખરાબ થઈ ગઈ છે, બહુ ખરાબ થઈ ગઈ છે. ત્યારે જ્ઞાની ગુરુ વડીલ એને પારણું કરાવી દે. સર્વ સમાહિ, મનની સમાધિને ટકાવવા માટે. સમાધિ એટલે મનની અંદર દુર્વિચાર બહુ ન આવે એટલા. પણ આની અંદર એક યાદ રાખવાનું કે થોડું તો કષ્ટ આવે જ. હવે થોડું કષ્ટ આવે એટલે કે સર્વ સમાહિ વર્ત્યા છે ખાઈ લે, આવું ના થવું જોઈએ. જેન્યુઅન કારણ એટલે ધર્મ કરીએ ને
તો આની સાક્ષીએ કરવાનું છે. મારા જીવનમાં બન્યું હે મારા જીવનમાં બન્યું બરાબર છે. હું નાની હતી સાવ હા પછી મેં ઉપવાસનો પચકા મારી બાને કીધું મારે ઉપવાસ કરવો હમ એટલે રાત નીકળેલી હમ બીજું રાત નીકળતી નથી માં મને ખાવાનું દે ને મારી માં કે તને ખાવાનું ના આપવો હમ જ્યારે નવકાશ થાય ત્યારે જ આપીશ હા આખી રાત બેઠા બેઠા ગાડી પણ નાખ્યું ખાવાનું ના બરાબર. એમનો ઉપવાસ કેવી રીતે નાની હતી. એટલે કોઈ વખત આવું થાય તો થોડોક દ્રઢ રહેવું પડે, પણ જેન્યુઇનલી તબિયત ખરાબ થઈ ગઈ છે કે હવે કાંઈ બીજો કોઈ ઓપ્શન નથી અને એને ખાવાનું આપવું પડે. એટલે આ તો ચાર, આવી તો ઘણી બધી આગાર છો આપણા. નહીં, આગારનું જ્ઞાન એકચ્યુઅલી અંદર લેવું જોઈએ. આગારનું જ્ઞાન લેવાથી પ્રતિજ્ઞા લેવાનો જે આપણા હૃદયની અંદર ભય છે ને એ ભય નીકળી જાય, અને જો ભય નીકળી જાય ને તો પ્રતિજ્ઞા લે આપણે એમ થાય કે નહીં હવે તો મારે પ્રતિજ્ઞા લેવી જ છે, લીધા વગર નથી રહેવું, આવી દ્રઢ ઈચ્છા થાય. એટલે પ્રતિજ્ઞાનું જ્ઞાન તો અવશ્યમેવ હોવું જ જોઈએ. આપણે ત્યાં ગ્રંથ છે એનું નામ છે પચક્ખાણ ભાષ્ય. એ પચક્ખાણ ભાષ્યની અંદર પ્રતિજ્ઞાનું આખું વિસ્તારથી વર્ણન છે, અને એની અંદર આ જ આગાર એક્સેપ્શન જે છે ને એ બધાને ડિટેલમાં સમજાવે છે. એટલા લોજિકલ છે, એટલા સાયન્ટિફિક છે કે આપણને એમ થાય કે આપણો આ ધર્મ આટલો ડીપ છે. પણ સૌથી ખરાબ વાત એ છે કે આપણા ધર્મને આપણે સમજવાની કોશિશ કર્યા વગર પાડીએ છીએ સમજવાની કોશિશ કર્યા વગર. એટલે આપણને આ બધી પાળવામાં મુશ્કેલીઓ પડે છે. જો આપણે જૈન ધર્મને સમજીને પાડીએ ને તો જૈન ધર્મ જેવો સરળ ધર્મ આ જગતની અંદર બીજો કોઈ જ નથી. એકદમ સરળતમ જન, કારણ કે જૈન ધર્મની અંદર જ 48 મિનિટનું તપ છે, બાકી કોઈ ધર્મની અંદર માત્ર 48 મિનિટનું તપ નથી. મુસલમાનની અંદર તપ છે રોજા, બરાબર છે, પણ એ રોજા આખા દિવસ ના હોય. હિન્દુઓની અંદર પણ તપ છે, પરંતુ એ આખી રાત કે આખા દિવસનું હોય. પરંતુ એકલા જૈન ધર્મની અંદર જ શોર્ટેસ્ટ તપ એટલે 48 મિનિટનું મુઠ્ઠસી પચખાણ, નવકાશી નહીં, મુઠ્ઠસી પચખાણ કહેવાય એને, અથવા તો ધારણા વિગ્રહ કહેવાય. તો આ જે છે ને આટલું નાનું કે ઓછામાં ઓછું તપ તો 48 મિનિટનું કરવું હોય તો કરી શકાય છે. એટલે આ બધું તપ પછાણ એને સમજે ને તો આવું કરવાની આપણને ભાવ નથી છે. અરે યાર આટલું સરળ છે તો હું યથાશક્તિ કરું. એટલે આના હિસાબે એમ કહેવામાં આવે છે કે જૈન religion is the finest religion in the world. બિલકુલ scientific. હા, And very scientific. વેરી સાયન્ટિફિક. સામુદાયિક પુણ્ય કર્મ. હા અકસ્માતમાં આખું એક ગાડીમાં એક કુટુંબ જતું હતું, તો એકના પુણ્ય બધા બચી જાય કે સૌના પુણ્ય બચે, કે એકના પુણ્ય સૌ આની અંદર બચી જાય. એવું પણ થઈ શકે કે એકના પુણ્યથી બીજા બધા બચી જાય, પરંતુ એની અંદર એકનું પુણ્ય બહુ તગડું હોવું જોઈએ અને બીજા જે એની સાથે છે ને એનું પાપ એટલું તગડું ન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? પુણ્ય બહુ તગડું હોવું જોઈએ, એની સામે ઓલા જે સાથે છે એનું પાપ એટલું તગડું ન હોવું જોઈએ. જો એ લોકોનું પાપ તગડું હોય ને આનું પુણ્ય તગડું હોય તો જે પુણ્ય તગડું છે એકલો બચી જાય અને પાપ વાળા સ્વાહા. પરંતુ જો એ લોકોનું પાપ ઓછું શક્તિવાળું, ઓછી તાકાતવાળું હોય અને એ લોકોનું પાપ એવું પણ હોય સાથે કે જો આના પુણ્યનું નિમિત્ત મળે તો આનો બચાવ થઈ શકે, એવા પ્રકારનું જો એનું હોય તો કોઈના નિમિત્તે આપણે બચી શકીએ. પણ આની અંદર ઘણા બધા વેરિએશન છે. એમ સીધો જવાબ ન આપી શકાય કે બચે છે, સીધો જવાબ ન આપી શકાય કે ન જ બચે. રિલેટિવ છે આખું થિંકિંગ. આનું હું જરી કે થોડું કાલે કે પરમ દિવસે કાલે તપ છે, એક જ વ્યાખ્યાન છે. કાલે સવારે આપણે પટવંદન કરીશું એટલે સવારનું વ્યાખ્યાન નહીં હોય, બરાબર ને? અને સાંજે તપ પદનું વ્યાખ્યાન છે. એટલે પરમ દિવસે જો થોડુંક સબ્જેક્ટ આવશે યાદ તો કરી લઈશું, નહીં તો પછી આપણે જ્યારે આપણે રાત્રિ ભોજન કર્યું આપણને ખબર છે કે હવે એ પછી નથી આપણે પાણી પીવાના કે નથી ખાવાના, તો આપણે ધારણા અભિગ્રહ કરીને એ મનથી
આપણે એ રીતનું પચખાણ લઈએ કે આપણે જ્યારે સૂતા અવસ્થામાં હોય આપણું ખબર નથી પણ આપણે પચખાણમાં હોઈએ તો એ આપણે લઈ એ શકાય. રીતે પચખાણ લઈ શકાય. અને સવારના આપણને ખબર છે કે આપણે ઉઠીને કે સીધું ઘણીવાર આપણે 3 નવકાર ગણીને પછી પાણી પીએ કારણ કે પચખાણ ન આવતા હોય તો એ મુઠ્ઠી પચખાણ કહેવાય કે એ ધારણા વિગ્રહ લેવાય, મુઠ્ઠી લેવાય, કોઈ પણ લેવાય, એટલે એ જે પચખાણ છે એનું પદ દાણા વગર પચખાણ થવાનું થશે અથવા મુઠ્ઠી પણ બોલી શકાય. મુઠ્ઠી બોલે મુઠ્ઠી સેમ એ પચખાય. નવકાશીની પહેલા એટલે એની ટાઈમ મુઠ્ઠી પચખાણ 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકાય. મિનિમમ 48 મિનિટ સુધી પાડવું પડે. મિનિમમ 48 મિનિટ. પચખાણ લીધા પછી ને? 48 મિનિટ પછી તમે પી પાડી શકો. હા, પાડી શકાય. 48 મિનિટ સુધી પાડી ન શકાય. પહેલા લેવું પડે, એક 48 વખત મિનિટ પહેલા લઈ લેવું પડે. સાંભળો પેલા. ગમે ત્યારે મુઠ્ઠી પચખાણ લેવાય, રાતના 12 વાગે પણ એ લેવાય. પછી 48 મિનિટ પછી પડાય. હું એ જ કહું. ના ના, પછી પાડવું જ પડે એવો નિયમ નહીં. જેટલો સમય તમારે રહેવું હોય મુઠ્ઠી પચખાણની અંદર એટલો સમય રહી શકો. પરંતુ જ્યારે તમારે કંઈક વસ્તુ લેવી હોય ત્યારે પાડવું પડે. મુઠ્ઠીના ધારણા વિગ્રહ બેમાંથી કોઈ પણ લઈ શકો. જો સંકેત પચખાણ અનેક પ્રકારના છે. અંગૂઠસી, મૂઠસી, વેઢસી, ગંઠસી આવા અનેક પ્રકારના છે. અત્યારે માત્ર મુઠ્ઠી પચખાણ લગભગ વ્યવહારમાં ચાલે છે. પણ ગંઠસીનો અર્થ એ થાય કે ગાંઠ વાળીને પચખાણ લઈ લેવું કે જ્યાં સુધી ગાંઠ છે ત્યાં સુધી ખાઈ સ્પીસ નહીં, ખાવું પીવું હોય તો ગાંઠ છોડી દેવાની. એવી રીતના જ વેઢસી પચખાણ પણ હોય છે કે વેઢસી એટલે વીંટી. વીંટી આ હાથની અંદર વીંટી હશે ત્યાં સુધી મારે પચખાણ, અને કંઈ ખાવું પીવું હોય તો વીંટીને એક હાથમાંથી બીજા હાથમાં ટ્રાન્સફર કરી દીધી, એનું નામ કહેવાય વેઢસી પચખાણ. તો વેઢસી, અંગૂઠસી, ગંઠસી, મૂઠસી આવા ઘણા બધા વેરિએશન છે. આને સંકેત પચખાણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાંભળો પછી વાત. આપણા ધર્મમાં કીધું છે પરિગ્રહ નહીં કરવાનો, પરિગ્રહનો પરિમાણ કરવાનું. પણ જો એવા જ બધું જ વિચારે તો સમાજનું કલ્યાણ, દેશનું કલ્યાણ કે કેવી રીતના થાય? જો બધા જ ટાટા, બિરલા, અંબાણી બધા જ એવું વિચારે તો જે હજારો લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ કે જે બધું છે ઇનડાયરેક્ટ સમાજનું કલ્યાણ છે એ કેવી રીતના? સૌથી પહેલા બધા જ સાધુ તો બની ન રહી શકે. તો કેવી બરાબર. રીતના? સૌથી પહેલા તો એક વાત સમજી લો, કોઈ દિવસ એવો આવવાનો જ નથી, કોઈ દિવસ એવો આવવાનો જ નથી કે બધાના વિચારો એક સરખા થાય. એટલે આની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ દિવસ એવો નથી આવવાનો. એક વખત એવું જ થયું. અકબર રાજાની સભાની અંદર અકબર રાજાએ કીધું કે બધાના વિચારો એક સરખા થઈ શકે. એટલે પછી બિરબલે મજાક કરી કે હા થઈ પણ શકે. હવે હું ઊંધી વાત કરું છું. તો પછી આપણા ધર્મનો ઉપદેશ નિષ્ફળ છે ને? તો પછી ના, એટલે એમ નહીં તો પછી નિષ્ફળ ક્યારે કહેવાય? નિષ્ફળ ત્યારે કહેવાય કે એનું કોઈ પરિણામ ન આવે. શું ખરેખર પરિણામ નથી આવતું? બધાને પરિણામ ના આવે એને નિષ્ફળ ન કહેવાય, પણ કોઈને પરિણામ ના આવે એને નિષ્ફળ કહેવાય. એવું થશે? આંશિક આવે. હું શું કહું? આંશિક ફાયદો થશે ને કોઈને પણ. કોઈને ફાયદો થવાનો ને. એક વ્યક્તિને ફાયદો થાય ને તો પણ નિષ્ફળ નહીં, સફળ જ કહેવાય. એક જ વ્યક્તિને, માત્ર એક વ્યક્તિને ફાયદો થાય તો પણ એને સફળ જ કહેવાય. નિષ્ફળ તો કેવી રીતના કહેવાય? તમે વેપાર કરો, તમને કરોડો રૂપિયા મળે તો જ ફાયદો કહેવાય કે તમને 1000 રૂપિયા મળે તો પણ ફાયદો કહેવાય? પણ ઇન જનરલ પણ લોકો બધું ધર્મ કરે પણ પરિગ્રહનો ધર્મ તો કોઈ એટલે એમ એને જેને કરવું છે ધર્મ કરશે પણ પરિગ્રહનો તો કોઈ કોઈને ડેફિનેશન કે કોઈને નહીં, જેને કરવો છે, જો સાંભળો, જેને કરવો છે એ તો કરે જ છે. જેનથી ન થાય એ કરે છે એવું બતાડે છે. હે? જેને એક લિમિટેશન આવી જાય છે પછી બતાડે છે કે ના મારે તો પરિગ્રહ છે, મારે એનાથી વધારે નથી કમાવું. ઇન જનરલ જ્યાં સુધી લાચારી ના આવે કે માણસના હાથની જે કલા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી માણસ કોઈ છોડતું નથી. એવું નથી, સદંતર એવું નથી. આપણને એવા વ્યક્તિઓ ધ્યાનમાં નથી. એટલે આપણે એમ કહી શકાય કે આપણને એવું નહીં. જેવી રીતના આપણે ત્યાં પેટ્રોલ શાળાનું હું દ્રષ્ટાંત આપું. એટલે એવા લાખોમાં કરોડોમાં એક ભાઈ છે ને સફળ છે ને, હંમેશા સોનું છે ને એ લિમિટેડ જ નીકળવાનું. ખાણાની અંદરથી રત્નો છે ને
એ લિમિટેડ જ નીકળવાના, હીરા છે ને એ લિમિટેડ જ નીકળવાના, કોલસા જ વધારે નીકળવાના, પથરા જ વધારે નીકળવાના, લોખંડ જ વધારે રહેવાનું, અને ત્યારે જ એ સોનાની, એ હીરાની, એ રત્નોની કિંમત છે. આમે મૂર્છા પરિગ્રહ છે, મોમાં સ્વાતિજી કહે છે બાહ્ય પરિગ્રહની એટલે કારણ કે આની અંદર દ્રવ્ય અને ભાવ પરિગ્રહ છે ને એમનો પ્રશ્ન દ્રવ્ય પરિગ્રહ ઉપર. પણ મૂર્છા એમાં ન હોવી જોઈએ, એમ આસક્તિ. પરિગ્રહનો પરિમાણ પરિગ્રહનું અહીંયા શું છે, કારણ કે બે પ્રકારના વ્રત છે. એક પરિગ્રહ વિરમણ વ્રત, એ સાધુને હોય છે પરિગ્રહ વિરમણ વ્રત, અને શ્રાવકને પરિગ્રહનું પરિમાણ હોય છે. પરિગ્રહનું પરિમાણ એટલે શું, તો કે એનું લિમિટેશન કરીશ, પરિગ્રહ નહીં જ રાખવું એવી પ્રતિજ્ઞા શ્રાવક માટે નથી, પણ પરિગ્રહનો લિમિટેશન કરી લઉં છું એવા પ્રકારની પ્રતિજ્ઞા છે. અને એવી પ્રતિજ્ઞા કોઈ પણ રીતની હોઈ શકે. જેવી રીતના એક વ્યક્તિ એમ વિચાર કરે કે હું 10 કરોડનું લિમિટેશન બાંધી દઉં છું, તો એ પણ પરિગ્રહનું પરિમાણ જ છે. અને એક વ્યક્તિ કે હું 10 લાખનું લિમિટેશન બાંધું છું, એ પણ પરિમાણ છે. પરિમાણની વ્યાખ્યા અને પરિમાણ કેટલું છે એ વ્યક્તિએ જાતે ડિસાઈડ કરવાનું છે, શાસ્ત્ર ડિસાઈડ નથી કરતું. જનરલી માણસ થાકી ગયા પછી પરિગ્રહમાં એવું નથી થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું અમારા ફેમિલીનું જ. એટલે કાશ્યપ રત્ન મારા સાહેબની દીક્ષા થઈ અને અમારો હતો ફાયરવર્ક્સનો ધંધો. આપણે પોતે અમારા પોતાના ઘર દેરાસર બધા જ ઓળખે છે. આટલા શું કે ધર્મના સંસ્કાર અને ધંધો એટલો ડેવલપ થાય કે એના કરોડોના ટ્રાન્ઝેક્શનો બધી આખા ઇન્ડિયામાં અમારા ફટાકડા જાય, અમારા પોતાનું બ્રાન્ડ નેમ બધું જ. અને કાશ્યપ રત્ન મારા સાહેબને 2001માં દીક્ષા થઈ. કાશ્યપ રત્નને પહેલી જ બાધા લીધી, દર 6 મહિને બાધા લે છે અત્યારે હાલની તારીખમાં. અને હેમરત્ન મારા સાહેબ થકી એમને એવું કહેવડાયું કે તમે એક પરિમાણ કરી દો, ધંધાનું પરિમાણ. ભલે તમે પાપનો ધંધો કરો છો, જ્ઞાનેવર્ય કર્મ, તમે જ્ઞાનનું શબ્દ દરેક ફટાકડા પર લખેલો હોય, કાગળ બાળો, શબ્દ બાળો, શું કે હવાના વાયુ કાંઈ જીવો બાળો, તમે એટલો ખરાબ ધંધો કરો છો ને કે અગ્નિના પૈસા અગ્નિમાં જશે તમારા ઇનડાયરેક્ટલી, જો શાસ્ત્રનું અધ્યયન કરીએ તો. હવે ફેમિલી કેવું કે મૂળ તો પરિવાર છે ને અમારું, જોઈન્ટ ફેમિલી છે, તો ધંધો તો કરવો પડશે કમાવા માટે. તો હેમરત્ન માર સાહેબ એ ટાઈપની અમને બાધા આપી પરિવારને, મને એકલા નહીં, એટલે કોમન પરિવારને, કે તમે પરિમાણ, તમે આજે આ ભાઈ કહે છે ને જે એક્ઝામ્પલ, એમાં અમારા ફેમિલીનું તમે દાખલો લઈ શકો છો. તમે લિમિટેશન છે કે ભાઈ તમે જે રકમ કીધી એ પ્રમાણે અમુક રકમ ઉપર ધંધો થાય એટલે એ કલેક્શન મારી જોડે રાખવાનું જ નહીં, એ જે તે દિવસે જે તે સ્થાનની અંદર દાન કરી દેવાનું. અને અમે લિમિટેશન અમે ક્રોસ કરતા જ નથી. અમે એવું નક્કી કર્યું છે ફેમિલીએ કે દિવસે દિવસે એને ટ્રાય કરવાનો, ઘટાડવાનો, અને એટ ધ એન્ડ એ 0 કરી દેવાનું. એટલે એમને સગા ભાઈ દીક્ષા થઈ છે. એવું છે, એવું નથી કે છૂટતું નથી, હે એ છૂટતું નથી. એમની કે શ્રાવક જીવનની અંદર તો એ પરિગ્રહ છે ને એનું વિરમણ પરિગ્રહના છે ને 2 પ્રકારના વ્રત છે. એક પરિગ્રહ વિરમણ વ્રત અને એક પરિગ્રહ પરિમાણ વ્રત. તો શ્રાવક માટે વિરમણ વ્રત છે જ નહીં, શ્રાવક માટે પરિમાણ વ્રત છે. અને પરિમાણનો અર્થ છે લિમિટેશન બાંધવાનું, સદંતર છોડી દેવાનું એવું નહીં. સદંતર છોડી દેવાનું કોના માટે છે? કારણ કે એ માત્ર સાધુ માટે શક્ય છે. કારણ કે શ્રાવક હોય તો કંઈક ને કંઈક પરિગ્રહ રાખવો જ પડશે. અને પરિગ્રહ એ 9 પ્રકારનો કીધો છે. ધન, ધન, ખિત, વત્થુ, રૂપ, સુવર્ણેય, પુર્ય, પરિમાણે, દુપય, ચૌપયમ્ય, પરિક્રમે દેશીય શબ્દ. એની અંદર આ 9 પ્રકારનો જે પરિગ્રહની વ્યાખ્યા કરી છે ને એને જ પાછો દ્રવ્ય પરિગ્રહ માનવાનું. જેવી રીતે આપણે એમ થાય કે જો સાધુને પરિગ્રહનો ત્યાગ જ હોય છે તો એ પછી જે રીતે વસ્ત્ર પાત્ર વગેરે શું કામ રાખે છે? તો એ વસ્ત્ર પાત્ર વગેરેને ઉપકરણ માન્યો છે, પરિગ્રહ નથી માન્યો. પરિગ્રહ આ 9 વસ્તુને માન્યો છે. ધન, ધન, ખિત, વત્થુ, રૂપ, સુવર્ણેય, પુર્ય, પરિમાણે, દુપય, ચૌપય, પ્રતિક્રમણ. બસ આટલું. આપણામાં સંસ્કાર છે એના માટે ચોઇસલેસ, કન્ટિન્યુઅસ, ચોઇસલેસ અવેરનેસ. હવે સાહેબજી આ જ્યારે આપ અહીંયા છો તો જ્યારે આપને સાંભળીએ છીએ તો ખૂબ અંદર ઉતરે, પછી જ્યારે બહાર નીકળીએ ત્યારે ઘણીવાર એ શબ્દો રિમાઇન્ડ થાય અને આપણે ક્યારેક એ કરીએ, ઘણીવાર નથી કરી શકતા. તો હવે આજે આપ અહીંયા 9 દિવસ છો, પણ એના પછી આ જ વસ્તુને આપણે એ સંસ્કારમાં લાવવા માટે શું કરવું? એટલે જ કાલે મેં અહીંયા જે રીતે
કાલે મેં એટલા માટે જ અહીંયા કીધું હતું કે તમે અહીંયા જેને કહે ને કે એડલ્ટ ક્લાસ ચાલુ કરો કે જે તમે બધા મોટા ભણી શકો અને તમને કોઈક ભણાવે, જેની પાસે શક્તિ છે એ ભણાવે. આવી રીતના એક ગ્રુપ બનાવીને સ્વાધ્યાય રાખો મોટા. જે રીતે આપણે છોકરા માટે તો આપણે પાઠશાળા છે, આપણા માટે કેમ નથી? તો એ રાખીએ ને તો કમસે કમ ક્યાંક ને ક્યાંક થોડું. જો એક વસ્તુ છે, જ્યારે જેટલો પ્રમાણની અંદર આપણે પાપથી અટક્યા એટલો તો ફાયદો થાય છે ને થાય જ છે. કમ્પ્લીટ કોઈ દિવસ એટલું ઈઝી નથી કે અટકી જવાનું. આપણે કમ્પ્લીટ નથી અટકી શકતા. ના ના, એટલે આવશે, આપણે વ્યવસ્થિત કરીએ. ઘણીવાર એવું થાય આપણે આમ કે તો આપનો જે પ્રભાવ છે, આપનું જે એ ટ્રસ્ટ બેસે છે, એ રીતનું અમુક વાર આપણને ક્યારેક વ્યક્તિમાં ટ્રસ્ટ રહે છે. પ્રભાવ નથી પડતો તારો. ના, એવું પ્રતિભાવ માટે નથી કહેતી હું. ના ના, કોમન વાત છે, એવું બી નથી. જનરલ કે ઘણીવાર આપણને માણસને કોઈનું ઉતરે કોઈનું ના ઉતરે એવી રીતની વાત છે. આપણે કેવી રીતે એને એન્કરેજ કરી શકીએ? એની અંદર તો તમારે જેને કહે ને કે અહીંયા કોઈ પાઠશાળાનું ટીચર લાવો, એ તો કોઈ તમને ભણાવે એવું લાવો. એ તો એક જ્ઞાન પ્રત્યે તો રિસ્પેક્ટ હોવો જોઈએ ને, કે જે વ્યક્તિ આપણે જે ભણાવે છે એના પ્રત્યે માનવું જોઈએ. પણ કે નાનો છે મોટો છે ઉંમરમાં એનાથી આપણે કઈ નથી થતું, પણ જો આપણે હશે માન એના પ્રત્યે તો આપણે જ્ઞાન ઉતરશે. જો આપણે માન નહીં હોય એના પ્રત્યે તો આપણે જ્ઞાન નહીં. ના, એવો જેને કહે ને કે એવો કોઈ વ્યક્તિ તમે જે રીતના મને 10 વર્ષથી આ લોકો હોંગકોંગ વડાઈ રાખ્યો છે ને હું ત્યાં છું તો ફરક પણ પડે છે. એવી રીતના તમે તમારો સંગ પણ જે બનતો છે નેક્સ્ટ 10 years અહીંયા આવી 10 જાય. વર્ષથી છે. અચ્છા, આપણે શું કરીએ, એક સેકન્ડ અહીંયા આપણે નિયતિબેન કેમ છે તમે કહો છો ને એ રીતે આપણે 3 દિવસ હશે. હા, ક્લાસ અહીંયા ચાલુ કરીએ. એવું નથી કે નહીં શીખવામાં એમ. આપણે સાહેબજીને તો આવતી સાલ બોલાવશું જ એથી વહેલા. અને મેં આજે જ એમને વાત કરી કે 2 કે 3 મહિના તમે ઓછામાં ઓછા રહેજો તો એક જૈન ધર્મનો આખો કોર્સ કરાવીશું, અને એમણે હા પણ પાડી છે. પણ આપણે એ સિવાય પણ આ 2 મહિનાથી કંઈક શરૂ કરીએ. પણ તમારે બધા આવવું પણ જોઈએ. હું આ 15 વર્ષથી વિરાયતનમાં શીખવાડું છું, બરાબર છે? તો એમાં 50 જણા હાજર હોય છે. હમણાં જ આગમનો કોર્સ કર્યો, બધા આગમો વિશે 3 પ્રવચનો આપ્યા. મને લાગે છે તમે હતા, બરાબર ને કૃષ્ણાબેન? તો એ આપણે શરૂ કરીએ ને એ બધું કરીએ. અલબત્ત આમની વાણીનો પ્રભાવ પડે. એમને 18 વર્ષની દીક્ષા પર્યાય હતો, બધો ઘણો ફેર પડે. અને એ વાણીમાં પ્રભાવ છે એટલે આપણે એમને પણ બોલાવીશું જ આવતી સાલ, ચોક્કસ વચન આપ્યું મને. ક્વિક ક્વેશ્ચન છે. આપણે છે ને કે છે કે દેવ ગુરુ અને છે રાજા પાસે જઈએ તો ખાલી હાથે નહીં જવાનું. એટલે આપણે દેરાસર જઈએ તો કંઈ ને કંઈ આપણે છે ને અહીંયા છે ને મૂકવું જોઈએ. તો આપણે ભંડારમાં હમણાં નવું ભંડાર છે તો 3 જુદા જુદા છે ને સેક્શન્સ છે.